નમસ્કાર, સમાચાર સાથે હું હિના. સમાચાર ભાવનગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી બુલેટિનની શરૂઆત કરવી છે. સનેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વખતે દુઃખદ ઘટના બની છે. દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું મોત થયું હોવાની વિગતો છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મઢિયા ગામ નજીક દરોડા વખતે બુટલેગર સાથે પીએસઆઈની હાથાપાઈ થઈ હતી અને હાથાપાઈ બાદ પીએસઆઈ સચિન શર્માને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જે બાદ પીએસઆઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન પીએસઆઈનું મોત થયું. આ ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અજીત, શું છે આપની પાસે અપડેટ? એના વાત કરવામાં આવે તો ભાવનગરના માઢિયા નજીક આ સમગ્ર ઘટના બનવા પામી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ છે સચિન શર્મા નામના જે વ્યક્તિ હતા, તે સ્ટેટ મોનિટરિંગ સેલની એક રેડ હતી. તે રેડ દરમિયાન તેમને માઢિયા નજીક છાતીમાં દુખવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે ભાવનગરની ખાનગી એક હોસ્પિટલની અંદર તે પોતે પહોંચી ગયા હતા અને ચાલતા પહોંચ્યા હતા અને ડોક્ટરને ફરિયાદ કરી હતી કે મને અસહ્ય દુખે છે. ડોક્ટરે તુરંત સારવાર શરૂ કરી દીધી હતી, પરંતુ સારવાર દરમિયાન આ વ્યક્તિનું મોત થવા પામ્યું હતું. જે સૂત્રો પાસેથી જે અમને માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરતની GJ5 નામની નંબરની ગાડી હતી, ખાનગી કાર હતી. કારની અંદર દારૂ ભરેલો હતો. તે બાતમીના આધારે અમને જે અધિકારી અને તેમની ટીમ સાથે રેડ કરી હતી. રેડ દરમિયાન જે સૂત્રો પાસેથી જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે આ નેચરલ ડેથ છે, તેમના છાતીમાં દુખવાથી મોત થવા પામેલ છે. જે ડોક્ટરની સંપર્ક કર્યો, જે તપાસ કરતા ડોક્ટરો છે, હોસ્પિટલના જે જવાબદાર અધિકારી છે, તેમણે પણ એવું કીધું છે કે એમનું નેચરલ ડેથ છે. પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ જે પીએસઆઈ બુટલેગર સાથે ગાડી રોકતા ગાડીની ભટકાણી પણ હતી અને તે દરમિયાન ઝપાઝપી થઈ હતી અને ઝપાઝપી દરમિયાન પોલીસ દ્વારા એક બુટલેગરને પકડી લેવામાં આવ્યો છે અને માઢિયા જે પોલીસ સ્ટેશન છે તેમાં તેની ધરપકડ પણ અટકાયત પણ કરી લેવામાં આવી છે. એક વ્યક્તિ જે બુટલેગર છે તે ભાગી ગયો છે એવી પણ વાત છે. અને આ સમગ્ર ઘટના દરમિયાન આ જે પીએસઆઈ હતા સચિન શર્મા, તેમને દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બનવા પામી છે તેવી પણ એક વાત છે. જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ સત્તાવાર રીતે પોલીસ અધિકારીઓએ મીડિયા સમક્ષ સાચી વાત હજી નથી આવી. પ્રાથમિક તપાસ ચાલી રહી છે. તેમના પરિવાર અત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ એવું કહી શકાય કે દુઃખમાં સરી પડ્યો છે. તેમની પીએમ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં પણ મોકલી દેવામાં આવી છે તેમના મૃતદેહને. પરંતુ આ સમગ્ર ઘટનામાં તપાસ થવી ખૂબ જરૂરી છે. એવું પણ બની શકે કે તેમને છાતીમાં દુખવાથી હાર્ટ એટેક આવતા પણ મોત થયું હોય અને એવું પણ બની શકે છે, જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે, કે આ સમગ્ર ઘટનાની અંદર બુટલેગર સાથે ઝપાઝપી થવાથી, કોઈ હાઈ બીપી થવાથી કે ઝપાઝપીમાં વાગી જવાથી પણ શું આ બન્યું નથી તેની તપાસ થવી ખૂબ જરૂરી છે. બિલકુલ, આભાર અજય. તો પોલીસ ઉચ્ચ અધિકારીઓનું કોઈ સત્તાવાર નિવેદન તો સામે નથી આવ્યું, પરંતુ હવે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે કે આખરે કેવી રીતે પીએસઆઈનું મોત થયું છે.